ચાલો આજે એક એવી જાણીતી વાર્તાની દુનિયામાં ફરીએ જે આપણે કદાચ બાળપણમાં ઘણીવાર સાંભળી હશે, પણ એની ખાસિયત એ છે કે એનો બોધ દરેક ઉંમરે આપણને કંઈક નવું શીખવી જાય છે. તો ચાલો ફરી એકવાર મળીએ એ શક્તિશાળી સિંહ અને નાનકડા ઉંદરને. પણ વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ મનમાં રાખીએ. શું કોઈની તાકાત, કોઈની હેસિયત ફક્ત એના દેખાવ કે એના કદ પરથી નક્કી થઈ શકે? આપણે ઘણીવાર આવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ, ખરું ને? ચાલો જોઈએ આ વાર્તા આપણને આ સવાલનો શો જવાબ આપે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ઘનઘોર જંગલથી, જ્યાં બે એવા જીવોની મુલાકાત થાય છે જેમનું સાથે હોવું જ લગભગ અશક્ય લાગે. જરા કલ્પના કરો, ભર બપોરનો સમય છે અને જંગલનો રાજા એક મહાકાય સિંહ ઝાડના છાંયે નિરાંતે ઊંઘી રહ્યો છે. એની દરેક શ્વાસમાં એટલી તાકાત છે કે આજુબાજુની હવા પણ જાણે થંભી ગઈ હોય. એકદમ શાંતિ. અને એ જ ગાઢ શાંતિમાં એક નાનકડી હલચલ થાય છે. એક નાનકડો મસ્તીખોર ઉંદર પોતાની જ દુનિયામાં મગન એ સૂતેલા સિંહને જાણે કોઈ ટેકરી સમજીને એના પર દોડાદોડ કરવા લાગે છે. બિચારાને ક્યાં ખબર હતી કે કોના અભિમાનને પડકારી રહ્યો છે? અને પછી જે થવાનું હતું એ જ થયું. સિંહની ઊંઘ ઉડી ગઈ. એની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. એક ઝટકે એનો વિરાટ પંજો નીચે આવ્યો અને પેલો નાનકડો જીવ એની મુઠ્ઠીમાં કેદ. ઉંદરનું હૃદય તો જાણે બહાર આવી જશે એમ ધડકવા લાગ્યું. એને લાગ્યું કે બસ આજે તો ખેલ ખતમ. પણ જ્યાં શક્તિનો પ્રકોપ વરસવાનો હતો ત્યાં કંઈક અલગ જ થયું. અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં દયાનો જન્મ થાય છે અને એક એવું વચન અપાય છે જે ભવિષ્યને બદલી નાખવાનું હતું. મોતને બિલકુલ સામે જોઈને ડરથી કાંપતા અવાજે ઉંદર બોલ્યો, હે વનરાજ, મને માફ કરી દો. મહેરબાની કરીને મને જવા દો. શું ખબર, ક્યારેક ભવિષ્યમાં આ નાનો જીવ પણ તમારા કામમાં આવી શકે. એના અવાજમાં ભય તો હતો, પણ સાથે એક અજીબ પ્રામાણિકતા પણ હતી. આ સાંભળીને તો સિંહ ખડખડાટ હસી પડ્યો. એનું હાસ્ય આખા જંગલમાં ગુંજી ઉઠ્યું. તું આવડો અમથો ઉંદરડું અને તું મારી મદદ કરીશ? એને આ વાત ખૂબ જ રમૂજી લાગી. પણ કોણ જાણે કેમ એ ઉંદરની આંખોમાં રહેલી નિર્દોષતા જોઈને એનું દિલ પીગળી ગયું અને એણે પોતાનો પંજો ખોલીને ઉંદરને જવા દીધો. દિવસો પસાર થતા ગયા, પણ કહેવાય છે ને કે સમયનું ચક્ર કોઈના માટે રોકાતું નથી. હવે વારો હતો પરિસ્થિતિ પલટાવવાનો. હવે વારો હતો જંગલના રાજાની કસોટીનો. એ જ શક્તિશાળી સિંહ, જેની એક ગર્જનાથી જંગલના પ્રાણીઓ થરથર કાંપતા, એ આજે પોતે જ શિકારીને એક મજબૂત જાળમાં ફસાઈ ગયો હતો. એ જેટલો છૂટવાનો પ્રયત્ન કરતો એટલી જ એ જાળ એને વધુને વધુ જકડી રહી હતી. એની બધી જ તાકાત, બધું જ જોર આજે નકામું સાબિત થઈ રહ્યું હતું. એની ગર્જનામાં હવે ઘમંડ નહોતો, પણ લાચારી હતી. મદદ માટેની એક પોકાર હતી. એ પોકાર આખા જંગલમાં ફેલાઈ રહી હતી, પણ કોઈની હિંમત નહોતી કે મદદ માટે આગળ આવે. એક પળ માટે વિચારો, જ્યારે આપણી સૌથી મોટી તાકાત જ આપણો સાથ છોડી દે ત્યારે આશા ક્યાંથી જાગે? જ્યારે ખુદ જંગલનો રાજા જ લાચાર હોય ત્યારે એને બચાવવાની હિંમત ભલા કોણ કરી શકે? અને જવાબ આવ્યો એક એવી દિશામાંથી જેની સિંહે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ જવાબ હતો એક નાનકડા મિત્ર પાસે, જે પોતાનું વચન અને ઋણ ચૂકવવા માટે આવી પહોંચ્યો હતો. સિંહની એ દર્દભરી ગર્જના પેલા નાના ઉંદરના કાને પડી. એ તરત જ અવાજ ઓળખી ગયો. એને યાદ આવી ગયું સિંહે આપેલું જીવનદાન. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ અવાજની દિશામાં દોડ્યો. સિંહને જાળમાં જોઈને એ જરા પણ ગભરાયો નહીં. બસ તરત જ કામે લાગી ગયો. પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળના જાડા દોરડા કાપવાનું શરૂ કરી દીધું. કટ કટ કટ, અને જોતજોતામાં તો એણે અશક્યને શક્ય કરી બતાવ્યું. જંગલનો રાજા આજે એક નાના ઉંદરને કારણે આઝાદ હતો. સિંહ આઝાદ તો થઈ ગયો, પણ આ ઘટનાએ એના મનમાં એક નવી સમજને જન્મ આપ્યો હતો. એને એક એવો બોધપાઠ મળ્યો જેના અભિમાનને હંમેશા માટે ઓગાળી દેવાનો હતો. જરા દ્રશ્ય જુઓ, કેવી અજીબ રીતે ભૂમિકાઓ પલટાઈ ગઈ છે નહીં? જે થોડા સમય પહેલાં શક્તિશાળી અને જીવનદાતા હતો એ આજે લાચાર હતો, અને જેને તુચ્છ સમજીને જીવતદાન અપાયું હતું એ જ આજે મુક્તિદાતા બનીને ઊભો હતો.
તે દિવસે સિંહની આંખોમાં ઉંદર માટે અપાર આભાર હતો. એને ખરેખર સમજાયું કે સાચી શક્તિ ફક્ત શારીરિક બળમાં નથી હોતી. દયા, વફાદારી અને સમયસર કરેલી મદદ એ પણ શક્તિનું જ એક સ્વરૂપ છે. તેણે શીખ્યું કે મદદનો આધાર કદ પર નહીં પણ સાચી નિયત પર હોય છે. અને આ જ વાત આપણને પણ લાગુ પડે છે. જીવનમાં ક્યારેય કોઈને નાના કે ઓછા ન સમજવા, કારણ કે કરેલી દયા ક્યારે વ્યર્થ નથી જતી. અને કોણ જાણે ક્યારે કઈ વ્યક્તિ કયા સ્વરૂપે આપણી મદદ માટે આવીને ઊભી રહી જાય. યાદ રાખજો, દયા એ સૌથી મોટું રોકાણ છે, જેનું વળતર હંમેશા મળે જ છે.